થશે માં? તમે મારી પાસેથી મારું બધું જ છીનવી લીધું, મારા પ્રેમની નિશાની પણ મેં તમને કાંઈ જ ના કહ્યું. હવે મારા મનમાં તમારા માટે આદર જ ના રહે એવું ના કરશો. અત્યાર સુધી જે પણ ભૂલો કરી છે એની સજા હું ભોગવી રહી છું, પણ મેં જે ભૂલ કરી જ નથી એની સજા મને ના આપશો. એકદમ નિશાના ઉપર વાગ્યું છે. તમે હર્ષવર્ધનભાઈને ફોન કરીને અત્યારે ને અત્યારે બોલાવી લો, અર્જન્ટ. પણ એની શી જરૂર છે? બા, આ આપણા માટે ગોલ્ડન ચાન્સ છે. આપણે હર્ષવર્ધનભાઈને ફોન કરીશું ને તો આપણે જે ધાર્યું હતું એ થઈ જશે. કારણ કે હર્ષવર્ધનભાઈને જે ચોરી કરે છે, ખોટું બોલે છે એ વ્યક્તિ નથી ગમતું, એનાથી નફરત છે. અને એટલે જ ફોન કરો હર્ષવર્ધનભાઈને અને અહીંયા જે કંઈ પણ થયું એ ફોન કરીને કહી દો. અત્યાર સુધી જે પણ ભૂલો કરી છે એની સજા હું ભોગવી રહી છું, પણ મેં જે ભૂલ કરી જ નથી એની સજા મને ના આપશો. અમે તમારી વાત સાથે સહેમત નથી. પણ બા, તમારે શું એ છોકરીને આ ઘરમાંથી બહાર નથી કાઢવી? હા, તમે જ તો કહેતા હતા કે વેદિકા વહુ ગમે તે કરો પણ એ છોકરીને આ ઘરમાંથી બહાર કાઢો, નહીં તો અમે અમારી જાતને અમારા રૂમમાં પૂરી દઈશું. ને તમે એવું જ તો કર્યું. બા, તમારા બોલેલા શબ્દો યાદ કરો અને હર્ષવર્ધનભાઈને ફોન કરો. કેસર, તે હર્ષ સાથે બધી વાત કરી? મેં એમને ફોન કર્યો હતો પણ એમને ઉપાડ્યો નહીં. તો ફરીથી કર. રહેવા દો ને બેબી માસી, એમને ક્યાં ખોટા હેરાન કરવા. અરે બિઝી હશે તો કહેશે કે એ બિઝી છે, તું ટ્રાય તો કર. નથી ઉપાડતા, કદાચ મીટિંગમાં હશે. મીટિંગ? શેની મીટિંગ? હા, ઓફિસ તો અત્યારે બંધ થઈ ગઈ હોય. હજી પણ કામ કરતા હશે. એવું તો શું કામ કરતા હશે? હા, વેદિકા બહુ, તમારે જે કહેવું હોય ને એ સ્પષ્ટ બોલો. ઠીક છે, તો સ્પષ્ટ શબ્દોમાં કહીએ. પણ બેબી માસી, અમને તમને કહેતા શરમ આવે છે. તમે જાતે જ સમજી જાઓ ને. શું સમજીએ? હા, ઠીક છે, હવે તમે ફોર્સ કર્યો છે એટલે અમે કહીએ છીએ. હર્ષવર્ધનભાઈ ત્યાં મજા કરતા હશે. ના સમજાયું? સમજાવીએ. આપણા હર્ષવર્ધનભાઈ ત્યાં એટલે અમદાવાદ. નવો સંસાર માંડ્યો હશે પેલી નેહા સાથે.
વેદિકા બહુ અરે બેબી માસી, તમારા ગુસ્સે થવાથી સત્ય થોડું બદલાઈ જવાનું છે. અમે માનીએ છીએ કે આપણા હર્ષવર્ધનભાઈ સત્યવાદી છે, નિષ્ઠાવાદી છે, સિદ્ધાંતવાદી છે, પણ આફ્ટર ઓલ એ પુરુષ જ છે ને. અને આમ પણ એમને ત્યાં કોઈ રોકવા વાળું નહીં હોય, કોઈ ટોકવા વાળું નહીં હોય. અને એક સ્ત્રી અને પુરુષ ક્યાં સુધી ફ્રેન્ડ્સ બનીને રહે? અમે ખોટું કહ્યું કંઈ? તમને આવું બોલતા શરમ નથી આવતી? અરે બેબી માસી, અમે તો પ્રેક્ટિકલ વાત કરીએ છીએ. એક સ્ત્રીને પુરુષની જરૂર હોય એમ પુરુષને પણ સ્ત્રીની જરૂર હોય છે, હે ને? અમે અહીંયા બેઠા બેઠા કહી શકીએ છીએ કે હર્ષવર્ધનભાઈ ત્યાં નેહા સાથે એકલા હશે, એક જ રૂમમાં બેઠા બેઠા મીઠી મીઠી વાતો કરતા હશે. બેબી માસી, મીઠી મીઠી વાતો એટલે ખબર છે ને તમને? મેં તમને કહ્યું હતું ને કે મારા ફોજદાર વિશે ગમે તે બોલશો તો હું સહન નહીં કરી લઉં. તમે આ ઘરના મોટા વહુ છો ને, એટલે એ પદનું માન રાખીને મેં તમને ખાલી લાફો માર્યો છે. તમારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો એનું ગળું દબાવીને મેં જીભ ખેંચી કાઢી હોત. હજુ કહું છું તમને ભાભી, તમે મારી સાથે ગમે તેવું વર્તન કરશો, મને ગમે તે બોલશો, હું સહન કરી લઈશ, પણ મારા ફોજદાર વિશે હું થોડું પણ ખરાબ સહન નહીં કરું. એ મારા માટે મારા ભગવાન છે. જય સોમનાથ બા. જય સોમનાથ. કેવો રહ્યો તમારો પ્રવાસ? સરસ. બા, શું થયું? તમે મને અર્જન્ટમાં અહીં બોલાવ્યો? વાત જ એવી હતી એટલે. વેદિકા બહુ, જાઓ પેલી છોકરીને બોલાવી લાવો. ના બા, અમે એને બોલાવવા નહીં જઈએ. હું આવી ગઈ છું સાસુમાં. બા, શું થયું છે? હર્ષવર્ધનભાઈ, હવે સહન નથી થતું હવે સહન અમારાથી. આ જુઓ. એક મિનિટ ભાભી, તમે શું બોલો છો ને મને નથી સમજાતું. બા, તમે બોલો ને પ્લીઝ. હર્ષવર્ધન, બા, અમે કહીએ છીએ હર્ષવર્ધનભાઈ,
આ ઘરના બધા જ અધિકારો બાએ અમને સોંપ્યા છે, માટે અમારી સાથે જે થયું છે એ અમે જ તમને કહીશું. તમારી લાડકી પત્નીએ આપણા ઘરમાં ચોરી કરી છે. એની ચોરી અમે પકડી પાડી એટલે એણે અમને લાફો માર્યો. આ જુઓ જુઓ હર્ષવર્ધનભાઈ, આંગળાના નિશાન છે ને, દેખાય છે ને તમને? દેખાય છે ને નિશાન? ના ભાભી, કેસર ચોરી ન કરી શકે. આ વાત તદ્દન ખોટી છે. હર્ષવર્ધનભાઈ, તમે પ્રેમના પાટા બાંધ્યા છે આંખે. તમારી પત્નીએ ચોરી કરી છે અને એણે જ અમને ગાલ ઉપર લાફો માર્યો છે. એની આંગળીના નિશાન તમને દેખાય છે, તેમ છતાં પણ તમને જો વિશ્વાસ ના આવતો હોય ને તો પૂછો બેબી માસીને. બેબી માસી, હવે તો બોલો કંઈ. હા, બોલીએ છીએ. હર્ષ, કેસરે વેદિકાને લાફો માર્યો છે એ વાત સાચી છે, પણ સાંભળ્યું ને તમે હર્ષવર્ધનભાઈ? પણ લાફો માર્યો ને એ પેલા વેદિકા બહુએ કેસરને જે કીધું છે ને બેબી માસી, જે થઈ ગયું છે એ વિશે તો ત્યાં જ પતી ગયો ને. બા, મને કંઈ જ નથી સમજાઈ રહ્યું. પ્લીઝ તમે મને સમજાવો કે ચોરી ક્યાં થઈ અને ક્યારે થઈ. હર્ષવર્ધન, જે કંઈ પણ બન્યું અમે ટૂંકાણમાં તમને જવા દો બા, અમે કહીએ છીએ. તમને કહેતા તકલીફ થશે. એકચ્યુઅલી હર્ષવર્ધનભાઈ, બાના રૂમમાંથી 30,000 રૂપિયા ગાયબ થઈ ગયા હતા અને તમારી પત્નીએ એના પપ્પાને 25,000 રૂપિયા આપ્યા હતા. એ અમે અમારી આંખે જોયા હતા અને 5,000 એમના હાથમાં હતા. એટલે થયા ને પૂરા 30,000 રૂપિયા. હતા ને તમારી પાસે 5,000? હા, પણ એ રૂપિયા સાસુમાના જે રૂપિયા ચોરી થયા એમાંથી નથી. એ મારી મહેનતની કમાણીના રૂપિયા છે, મારા બિઝનેસના. કેટલું ખોટું બોલીશ તું? અરે આટલું ખોટું બોલીને તો હર્ષવર્ધનભાઈની આટલી હાલત ખરાબ કરી દીધી છે. હવે તો ચૂપ થા, હવે તો રહેવા દે. તમને વિશ્વાસ ના થતો હોય તો મારા અકાઉન્ટની પાસબુક બતાવું તમને. ગોપીએ પૈસા ઉપાડ્યા હતા. તમને ડેટ અને ટાઈમ બધું જ ખબર પડી જશે. ઇટ્સ ઓકે, મારે પુરાવાઓની જરૂર નથી. મારા માટે પુરાવા મહત્વના નથી. બા, તમે શું વિચારો છો ને એ મહત્વનું છે. તમને શું લાગે છે કેસરે ચોરી કરી છે? હર્ષવર્ધન, વાત જાણે એમ છે કે બા, બધું સાચું કહી દેજો. હા, તમારા રૂમમાંથી પૈસા ગાયબ કેવી રીતે થયા અને એ પૈસા આપણને કેવી રીતે પાછા મળ્યા એ બધું જ કહી દેજો. બા, મન મોટું રાખીને ભૂલ માફ કરવાની ભૂલ તમે ના કરતા. અમને એક નાનકડી મદદ જોઈએ છે, ફક્ત નાનકડી મદદ, જેથી કરીને એ છોકરીને આ ઘરમાંથી બહાર કાઢી શકાય. તમે મારી પાસેથી મારું બધું જ છીનવી લીધું, મારા પ્રેમની નિશાની પણ. હવે મારા મનમાં તમારા માટે આદર જ ના રહે એવું ના કરશો.
બા, આપણું સત્ય કહેજો, આપણું. વેદિકા બહુ સત્ય એ સત્ય છે, અમારું કે તમારું ના હોય. અને અમે સત્ય જ કહીશું. હર્ષવર્ધન, પુરાવા વગર અમે કોઈ પણ આરોપીને પાંજરામાં ઊભા નથી રાખતા. આમણે વેદિકા વહુને લાફો માર્યો એ સત્ય છે. અને રહી બીજી વાત ચોરીની, એ અમારી ગેરસમજણ હતી. અમારા રૂમમાંથી કોઈ રૂપિયા ચોરી નથી થયા. બા, હા, તમે શું બોલી રહ્યા છો? ના, બધાની સામે તમે અમને ખોટા સાબિત કરી રહ્યા છો. જેણે આપણા ખાનદાનની ઇજ્જતને માટીમાં રગદોડી છે, એ છોકરી સાચી અને અમે ખોટા. વેદિકા બહુ ચોરીની વાત અને આ વાત એ બંને અલગ છે, ધ્યાનમાં રાખો. તો તમારે પણ એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે બા, કે આ છોકરીએ અમને લાફો માર્યો હતો અને એને સજા મળવી જરૂરી છે. અચ્છા, એટલે તમે બધા જ ભેગા મળી ગયા છો, હે ને? આ બધું જ તમારા લોકોનું પ્લાનિંગ છે, બરાબર ને? અમારા એ ઘરે નથી એટલે તમે લોકો અમને એકલા પાડી રહ્યા છો. એટલે તમે આ બધું કરી રહ્યા છો ને બા? અમને ફસાવી રહ્યા છો ને? સમજી ગયા, અમે બધું જ સમજી ગયા છીએ. વેદિકા બહુ ખોટા ત્રાગા ના કરો. ત્રાગા? બેબી માસી, અમે ત્રાગા કરી રહ્યા છીએ? બા, તમને પણ એવું લાગે છે કે અમે ત્રાગા કરી રહ્યા છીએ? બસ બહુ થયું. હવે નથી સહન થતું અમારાથી. અમારે આ ઘરમાં રહેવું જ નથી. ઘરમાં તો શું, હવે અમારે આ દુનિયામાં જ નથી રહેવું. વેદિકા બહુ નથી રહેવું. તમે આ બહુ જ ખોટું કર્યું. હા, બહુ જ ખોટું કર્યું. તમે આ છોકરીને સાથ આપ્યો અને અમને અમારો સાથ ના આપ્યો બા. તમે આ ખોટી છોકરીના લીધે તમે અમને ખોટા સાબિત કર્યા બા, ખોટા સાબિત કર્યા. જુઓ વેદિકા ભાભી, બસ ચૂપ થઈ જા. અમારું નામ તારા મોઢે નહીં લેવાનું, સમજી? નહીં લે, તમારું નામ એ નહીં લે. તમારે જે પણ ત્રાગા કરવા હોય ને એ કરો. અને આમ પણ તમને બીજું આવડે છે શું? જાઓ. જોયું ને બા, જોયું? તમે હજી પણ કઈ નથી બોલતા. ઠીક છે, અમારા અહીં આવે ને તો એમને કહી દેજો કે અમે એમને અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા. એના માટે સોરી. હવે અમારે જીવવું જ નથી બા. અમારે અમે અમારો જીવ લઈ રહ્યા છીએ. વેદિકા વહુ, બેબી જા, એમને રોકો. ન કરવાનું કરી ના બેસે. વેદિકા, ભગવાન. વેદિકા ભાભી, ભાભી દરવાજો ખોલો. ભાભી, વેદિકા બહુ,
વેદિકા દરવાજો ખોલો. ભાભી પ્લીઝ દરવાજો ખોલો. વેદિકા બહુ દરવાજો ખોલો. ભાભી ભાભી વેદિકા બહુ દરવાજો ખોલો. શું કામ આમ હેરાન કરો છો? બેબી માસી, હવે તમને શાંતિ થઈ જશે. હવે તમે સુખેથી જીવજો, અમે અમારો જીવ આપીએ છીએ. ભાભી પ્લીઝ એવું કંઈ નહીં કરતા. આપણે વાત કરવાથી બધા જ પ્રોબ્લેમ સોલ્વ થશે. આપણે વાત કરીએ ને એકવાર. ભાભી તમને ભગવાન ના સમજે, પ્લીઝ દરવાજો ખોલો. બિલકુલ અવાજ નથી આવી રહ્યો અંદરથી. હર્ષવર્ધન કંઈક કરો. વેદિકા વાવ